આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ રિસર્ચ પેપર કે લેખ પર નહીં, પણ એક ખૂબ જ જીવંત સંવાદ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, અને આ સંવાદનું શીર્ષક છે થાનગઢની પરશુરામ પોટરી, માટી, ગણિત અને વિજ્ઞાનનો પ્રવાસ. બરાબર. આ સંવાદમાં ખાખરાથળ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો થાનગઢની એક સિરામિક ફેક્ટરીની મુલાકાત લે છે. અને આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે તે આપણને શીખવાની પ્રક્રિયાને વર્ગખંડની 4 દિવાલોની બહાર લઈ જાય છે. આપણો હેતુ એ સમજવાનો છે કે ચાના કપ જેવી સાવ સામાન્ય વસ્તુ બનાવવાની પ્રક્રિયામાં પણ વિજ્ઞાન, ગણિત, અર્થશાસ્ત્ર આ બધા વિષયો કેવી રીતે વણાયેલા છે. તો ચાલો આ શૈક્ષણિક પ્રવાસમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે માટીના ઢગલામાંથી જ્ઞાનના કેવા મોતી મળે છે. બિલકુલ. સંવાદની શરૂઆત જ બાળકોના ઉત્સાહભર્યા અવાજથી થાય છે. બધા પરશુરામ પોટરીના ક્લેટ પર પહોંચ્યા છે અને ત્યાં શિક્ષક પ્રશાંતભાઈ એક સરસ વાત કહે છે. કઈ વાત? એ કહે છે, જો બાળકો, આ ધુમાડા કાઢતી ચીમનીઓ જ થાનગઢની ઓળખ છે. મને આ વાક્ય બહુ ગમ્યું. સાચી વાત છે. એ માત્ર એક ફેક્ટરી નથી, એ આખા શહેરની ઓળખ છે, એનું અર્થતંત્ર છે. પણ મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ તો ફેક્ટરીના માલિકનું સ્વાગત હતું. એ શું કહે છે? તેઓ બાળકોને કહે છે, આજે તમે અહીંથી ખાલી હાથે નહીં પણ જ્ઞાનના ભંડાર સાથે જશો. સાચું કહું તો આ વાક્ય સાંભળવામાં તો બહુ સારું લાગે છે. પણ શું આ માત્ર બાળકોને ખુશ કરવા માટેની એક સારી લાઈન નથી? એટલે કે મારો મતલબ, શું તેઓ ખરેખર કંઈક શીખી રહ્યા છે કે પછી ખાલી મોટા મોટા મશીનો જોઈને રોમાંચિત થઈ રહ્યા છે? ના, આ બહુ સારો પ્રશ્ન છે. અને મને લાગે છે કે આખા સંવાદનો હેતુ જે સાબિત કરવાનો છે કે આ ખાલી એક સારી લાઈન નથી. ઓકે. માલિકનો જે આત્મવિશ્વાસ છે ને એ વાત પરથી આવે છે કે તેઓ જાણે છે કે એમની ફેક્ટરીના દરેક ખૂણે જ્ઞાન છુપાયેલો છે. તેઓ માત્ર ઉત્પાદન નથી કરી રહ્યા. તો શું કરી રહ્યા છે? તેઓ વિજ્ઞાન અને ગણિતના સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં લાગુ કરી રહ્યા છે. અને આ પ્રવાસ એ જ છુપાયેલા જ્ઞાનને ઉજાગર કરવાની એક તક છે. ઠીક છે. તો ચાલો જોઈએ કે આ જ્ઞાનનો ભંડાર ક્યાંથી ખુલવાનું શરૂ થાય છે. પ્રવાસની શરૂઆત થાય છે માટીના પહાડ જેવા ઢગલાથી. હા. અને ધોરણ 7ની વિદ્યાર્થીની આરાધના એકદમ પાયાનો પણ બહુ જ મહત્વનો સવાલ પૂછે છે. શું પૂછે છે? અહીં તો પહાડ જેવી માટી પડી છે, આ બધી એક જ સરખી છે. વાહ. અને આ જિજ્ઞાસા જ શીખવાનો પહેલો દરવાજો ખોલે છે. માલિક તરત જ સ્પષ્ટતા કરે છે કે આ કોઈ એક પ્રકારની માટી નથી. ઓહ. એમાં 3 મુખ્ય ઘટકો છે: ચાઇના ક્લે, ફાયર ક્લે અને સિલિકા સેન્ડ. એક મિનિટ, આ 3 જ કેમ? માટી તો માટી હોય છે, બરાબર. શા માટે કોઈ એક જ પ્રકારની સારી ગુણવત્તાવાળી માટી વાપરીને કામ ન ચલાવી શકાય? અહીં જ આખી પ્રોડક્ટનું એન્જિનિયરિંગ શરૂ થાય છે. આ કોઈ રેન્ડમ મિશ્રણ નથી, પણ એક ચોક્કસ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા? હા. માલિક સમજાવે છે કે ચાઇના ક્લે વાસણને તેલો સફેદ રંગ અને લીસાપણું આપે છે, જેનાથી તે સુંદર દેખાય. ઓકે. ફાયર ક્લે, એનું નામ જ સૂચવે છે, એ માટીને ભઠ્ઠીના ઊંચા તાપમાનમાં તૂટતી કે તિરાડ પડતી અટકાવે છે. અને પેલું સિલિકા સેન્ડ. સિલિકા સેન્ડ, જે મૂળભૂત રીતે રેતીનું શુદ્ધ સ્વરૂપ છે, તે પાક્યા પછી વાસણને મજબૂતી અને ટકાઉપણું આપે છે. વાહ. આ ત્રણેયનું યોગ્ય પ્રમાણ જ એક સારો કપ બનાવે છે. એક પણ ઘટક ઓછો વધતો થાય ને તો આખી બેચ ખરાબ થઈ શકે. એટલે આ તો રસોઈ બનાવવા જેવું થયું, જ્યાં મીઠું, મરચું, હળદરનું યોગ્ય પ્રમાણ જ. બિલકુલ. એ જ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે. અને અહીં વિકાસ નામનો વિદ્યાર્થી માટીને અડીને કહે છે કે તે કાંકરા જેવી ખરબચડી છે. હા, આ અનુભવ કેટલો મહત્વનો હશે નહીં? ખૂબ જ. આ સ્પર્શ દ્વારા શીખવાનો અનુભવ છે. પુસ્તકમાં વાંચવું કે માટી ખરબચડી હોય છે અને તેને જાતે અનુભવવું, એમાં આસમાન જમીનનો ફરક છે. બરાબર. એ અનુભવ પછી જ એના મનમાં પ્રશ્ન થાય છે, આમાંથી લીસા કપ કેવી રીતે બને? અને આ પ્રશ્ન આપણને પ્રક્રિયાના આગલા તબક્કામાં લઈ જાય છે. હા, સ્લરી બનાવવાની પ્રક્રિયા. શિક્ષક પ્રતિકભાઈ પૂછે છે કે આ ખરબચડી માટીને પ્રવાહીમાં કેવી રીતે ફેરવવામાં આવે છે? અને જવાબ છે બોલ મિલ. એક મોટું ગોળ ફરતું મશીન. હા. અને કહેવાય છે કે માટીને 24 કલાક સુધી આ મશીનમાં ફેરવવામાં આવે છે. હા, આ પ્રક્રિયાને ગ્રાઇન્ડિંગ કહેવાય છે. એ મશીનની અંદર મોટા, સખત પથ્થરો હોય છે. જેમ જેમ મશીન ફરે, તેમ એ પથ્થરો માટીના કણોને સતત વાટતા રહે છે. જ્યાં સુધી તે એકદમ બારીક ન થઈ જાય? હા, અને પાણી સાથે ભળીને એક રસ પ્રવાહી એટલે કે સ્લરી ન બની જાય.
તમે ઢોસા માટેનું ખીરું જોયું છે ને, બસ એવું જ. સમજાયો. અને અહીં માલિક એક મજાનો ગણિતનો કોરડો પૂછે છે. તે શ્યામજી નામના વિદ્યાર્થીને પૂછે છે, જો આ મશીન 1 કલાકમાં 60 વાર ફરે તો 24 કલાકમાં કેટલી વાર ફરશે? શ્યામજી તરત જ જવાબ આપે છે, 1440 વાર. સરસ. પણ શું આ આંકડાનું ખરેખર કોઈ મહત્વ છે? મારો મતલબ 1440ને બદલે 1400 કે 1500 વાર ફરે તો શું ફરક પડે? ના, ઘણો મોટો ફરક પડે. આ માત્ર એક વિદ્યાર્થી માટેનો કોયડો નથી. આ ફેક્ટરીનો ક્વોલિટી કંટ્રોલનો નિયમ છે. એમ? જો મશીન ઓછું ફરશે તો માટીના કણો બરાબર બારીક નહીં થાય, કપ ખરબચડું બનશે, નબળો બનશે, અને જો વધુ પડતું ફરશે તો ઊર્જાનો બગાડ થશે. બરાબર, ઉત્પાદન ખર્ચ વધશે. આ 1440નો આંકડો એ વર્ષોના અનુભવ પછી નક્કી થયેલો ઓપ્ટિમમ આંકડો છે, જે ખાતરી આપે છે કે દરેક વખતે સ્લરી એક સરખી ગુણવત્તાવાળી બને. વાહ! એટલે કે દરેક ચક્કર પાછળ એક કારણ છે. આ પ્રક્રિયા પછી ફિલ્ટર પ્રેસ આવે છે, જે માટીને પનીર જેવા ચોસલામાં ફેરવી દે છે. હા, અને ધોરણ 6ની ભૂમિકાની પ્રતિક્રિયા કેટલી સરસ છે. આ તો રમવાના ક્લે જેવી છે. સાચી વાત. તે નવી માહિતીને પોતાના અનુભવ સાથે જોડી રહી છે. બરાબર. અને હવે આપણી પાસે કામ કરવા માટે યોગ્ય ઘનતાવાળી માટી તૈયાર છે. પણ એ હજુ માત્ર એક ચોરસ ટુકડો છે. તેને કપ કે રકાબીનો આકાર આપવાનો છે. અને તે પ્રશ્ન નીતિન નામનો વિદ્યાર્થી પૂછે છે, આનો આકાર તો સાવ ગોળ છે, રકાબીનો ઘાટ કોણ આપે છે? અને અહીં જીગર જોલી નામના મશીનનો પરિચય થાય છે. નામ થોડું વિચિત્ર છે, પણ તે કામ શું કરે છે? તમે એને કુંભારના ચાકડાનું ઔદ્યોગિક સ્વરૂપ કહી શકો. એક ફરતું બીબું હોય જે કપના બહારના આકાર જેવું હોય. ઓકે. કારીગર માટીનો લોંદો એમાં મૂકે. પછી ઉપરથી એક બીજું સાધન નીચે આવે, જે કપના અંદરના ભાગનો આકાર ધરાવે. અને બંને વચ્ચે માટી દબાય. હા, અને ફરતા જ સેકન્ડોમાં એક પરફેક્ટ આકારનો કપ તૈયાર. અને અહીં ફરીથી ગણિત આવે છે. માલિક શંકર ને મીઠિયાને પૂછે છે કે જો એક કારીગર 1 મિનિટમાં 5 કપ બનાવે તો 8 કલાકમાં કેટલા બનાવે? અને શંકર તરત જ હિસાબ માંડે છે. હા, 1 કલાકના 300 કપ, એટલે 8 કલાકના 2400 કપ. આ આંકડો સાંભળીને પ્રભાવશાળી લાગે છે. હા, પણ એ 2400 કપ પાછળનું ગણિત જ આખી ફેક્ટરી ચલાવે છે. એ માત્ર વિદ્યાર્થીનો જવાબ નથી, એ પ્રોડક્શન મેનેજરનો રોજનો ટાર્ગેટ છે. પણ મને એક શંકા છે. શું ખરેખર કોઈ કારીગર 8 કલાક સુધી સતત દર મિનિટે 5 કપ બનાવી શકે? વચ્ચે લંચ બ્રેક, ચાનો સમય? તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આને સૈદ્ધાંતિક ઉત્પાદન ક્ષમતા કહેવાય. એટલે કે થિયોરેટિકલ કેપેસિટી. બરાબર. વાસ્તવિક ઉત્પાદન હંમેશા તેનાથી થોડું ઓછું જ હોય. સારો મેનેજર એ જાણે છે કે 8 કલાકમાંથી અસરકારક કામ કદાચ 7 કલાક જ થશે. એટલે તે 80-90% કાર્યક્ષમતા ગણીને ચાલે. તો પછી આ 2400ના આંકડાનો શું મતલબ? એ એક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે. જો ઉત્પાદન 2200ની આસપાસ થાય તો સારું ગણાય. પણ જો તે 1500 પર આવી જાય તો મેનેજરને ખબર પડે કે ક્યાંક કોઈ મોટી સમસ્યા છે. સમજાયું. તો આ આંકડાઓ માત્ર ગણતરી નથી, પણ ફેક્ટરીના સ્વાસ્થ્યને માપવાના સાધનો છે. બિલકુલ. હવે કપ અને રકાબીને આકાર તો મળી ગયો, પણ મીઠિયો તરત જ નોંધે છે, આ તો કાચા છે, અને તેને મજબૂત કરવા માટે પેલી મોટી ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. હા, ટનલ કિલન, અને તેનું તાપમાન છે 1250 ડિગ્રી સેલ્સિયસ. 1 મિનિટ. શું કહ્યું? 1250 ડિગ્રી? બાપરે! મારા ઘરના ઓવનમાં તો મહત્તમ તાપમાન 250 ડિગ્રી હોય છે. આ તો તેનાથી 5 ગણું વધારે છે. હા. આટલા ઊંચા તાપમાને માટીનું શું થતું હશે? તે પીગળી કેમ નથી જતી? અહીં જ સિરેમિક વિજ્ઞાનનો જાદુ છે. આ પ્રક્રિયાને વિટ્રિફિકેશન કહેવાય છે. વિટ્રિફિકેશન? સાદી ભાષામાં કહું તો આ તાપમાને માટીમાં રહેલા સિલિકા અને બીજા ખનિજોના કણો પીગળવાનું શરૂ કરે છે. પણ પૂરી રીતે પ્રવાહી નથી બનતા. તો શું થાય છે? એકબીજા સાથે જોડાઈને એક ગાઢ, કાચ જેવું મજબૂત માળખું બનાવે છે. આ પ્રક્રિયા જ સામાન્ય માટી અને સદીઓ સુધી ટકી શકે તેવી પોટરી વચ્ચેનો તફાવત છે. વાહ! એટલે આ તાપમાન જ કાચી માટીને એક મજબૂત ઉત્પાદનમાં ફેરવે છે. પણ આ સાંભળીને તરત જ ધોરણ 8ની ખમ્માબેનનો પ્રશ્ન મારા મનમાં પણ આવે છે.
કયો પ્રશ્ન? બાપરે, ગેસનું બિલ તો બહુ આવતું હશે ને? આટલું તાપમાન જાળવવાનો ખર્ચ તો હંમેશા આવતો હશે. અને આ પ્રશ્ન વિજ્ઞાનને સીધું અર્થશાસ્ત્ર સાથે જોડી દે છે. કોઈપણ ઔદ્યોગિક પ્રક્રિયા માત્ર વૈજ્ઞાનિક રીતે શક્ય હોવી પૂરતી નથી. તે આર્થિક રીતે પોસાય તેવી પણ હોવી જોઈએ. બરાબર. અને આ ભઠ્ઠીનો ખર્ચ જેમ ફેક્ટરીનો સૌથી મોટો ઓપરેટિંગ ખર્ચ હોય છે. તો આ ખર્ચ અને નફાનું ગણિત કેવી રીતે કામ કરે છે? સંવાદમાં માલિકા સમજાવે છે. તેઓ કહે છે કે 10,000 વસ્તુઓ બનાવવાનો દૈનિક ખર્ચ 50,000 રૂપિયા હોય તો એક વસ્તુ પર 5 રૂપિયાનો ખર્ચ આવે. આ એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી ગણતરી છે. યુનિટ કોસ્ટ. જ્યાં સુધી તમને તમારી એક વસ્તુ બનાવવાનો ખર્ચ ખબર ન હોય ત્યાં સુધી તમે તેની વેચાણ કિંમત નક્કી જ ન કરી શકો. અને આ 5 રૂપિયામાં બધું જ આવી ગયું. હા, કાચો માલ, મજૂરી, વીજળી, ગેસ, મશીનનો ઘસારો, બધું જ. અને પછી નફાની વાત આવે છે. માલિક કહે છે કે તેઓ દરેક વસ્તુ પર 2 થી 3 રૂપિયાનો નફો રાખે છે. આ સાંભળીને થોડું ઓછું લાગે છે. 5 રૂપિયાના ખર્ચ પર માત્ર 2 રૂપિયાનો નફો. અહીં જ મોટા પાયે ઉત્પાદનનો સિદ્ધાંત કામ કરે છે. ઇકોનોમી ઓફ સ્કેલ. બરાબર. માલિક પોતે જ કહે છે, વ્યાપારમાં નાના નફા સાથે મોટું વેચાણ એ જ સફળતા છે. એક કપ પર 2 રૂપિયા કમાવા ઓછા લાગે, પણ જ્યારે તમે દિવસના 10,000 કપ વેચો તો તમારો દૈનિક નફો 20,000 રૂપિયા થાય. અને મહિનાનો લાખોમાં. આ મોડેલ ત્યારે જ કામ કરે જ્યારે તમારું ઉત્પાદન અને વેચાણ બંને ખૂબ મોટા પાયે હોય. તો શું આનો અર્થ એ થયો કે એક નાનો કારીગર જે પોતાના ઘરે ઓછા કપ બનાવે છે તે આ મોટી ફેક્ટરીઓ સાથે સ્પર્ધા કરી જ ન શકે? તે સીધી સ્પર્ધા ન કરી શકે, પણ તે અલગ રીતે સફળ થઈ શકે. ફેક્ટરી જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને નાનો કારીગર? નાનો કારીગર ગુણવત્તા, કલા અને વિશિષ્ટ ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તે કદાચ દિવસના 20 કપ બનાવશે, પણ દરેક કપ 500 રૂપિયામાં વેચશે કારણ કે તે એક કલાકૃતિ છે. એટલે બંનેના બજાર અલગ છે. હા, બંનેના આર્થિક મોડેલ અલગ છે, પણ બંનેમાં ગણિત અને વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો તો સરખા જ રહે છે. આખી ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. પ્રવાસના અંતે શિક્ષક પ્રશાંતભાઈ જે કહે છે તે આખા અનુભવનો સાર છે. શું કહે છે? તમે જોયું, અહીં માટીના વિજ્ઞાન સાથે ગણિત અને અર્થશાસ્ત્ર પણ છે. વિદ્યાર્થીઓ માટે આ એક સંપૂર્ણ શીખવાનો અનુભવ રહ્યો છે. ચોક્કસપણે. આ પ્રવાસની ખરી સફળતા એ છે કે તેણે વિષયો વચ્ચેની દિવાલો તોડી નાખી. હા, કે ગણિત અલગ અને વિજ્ઞાન અલગ. બરાબર. વિદ્યાર્થીઓએ જોયું કે ગણિત માત્ર પાઠ્યપુસ્તકના દાખલાઓ માટે નથી અને વિજ્ઞાન માત્ર પ્રયોગશાળા માટે નથી. આ બધું વાસ્તવિક દુનિયામાં એક ચાના કપ બનાવવામાં પણ વપરાય છે. અને આ પ્રકારનું જ્ઞાન જ સાચી સમજણ કેળવે છે. જે વર્ગખંડમાં મેળવવી ઘણીવાર મુશ્કેલ હોય છે. અને સંવાદનો અંત પણ એટલો જ ગતિશીલ છે. આચાર્ય આનંદભાઈ પટેલ માલિકનો આભાર માને છે અને તરત જ આગલા પડાવ તરણેતર જવા નીકળે છે. જેથી સાંજ સુધીમાં તેઓ ખાખરાથળ પાછા પહોંચી શકે. આ બતાવે છે કે શીખવાની અને શોધખોળની આ યાત્રા ક્યારેય અટકતી નથી. સાચી વાત. આ સમગ્ર ચર્ચા શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જાય છે. આપણે રોજિંદા જીવનમાં અસંખ્ય ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ નહીં? હા, આપણો ફોન, કપડાં, ખુરશી, બધું જ. અને આપણે સામાન્ય રીતે તેની કિંમત અને ઉપયોગિતા વિશે જ વિચારીએ છીએ. પણ શું આપણે ક્યારેય તેની પાછળ છુપાયેલી આખી સિસ્ટમ વિશે વિચાર્યું છે? મતલબ કે તે ક્યાંથી બની, કેવી રીતે બની? હા, તે કયા કાચા માલમાંથી બની છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે, તેને બનાવવા માટે કેવું ગણિત વપરાયું હશે અને કયા આર્થિક મોડલ પર તે આપણા સુધી પહોંચી છે? વિચારવા જેવી વાત છે.